હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? અને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો ગાઈઝ, એક નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને ગાઈઝ, આજની વાત કરું તો મસ્ત એવું સવાર થઈ ગયો, મસ્ત એવું મોર્નિંગ થઈ ગયો, પણ મોર્નિંગની અંદર વરસાદ પણ આવી ગયો છે. એટલે રાતે વરસાદ ચાલુ હતો, અત્યારમાં સવારમાં પણ મોર્નિંગમાં થોડો વરસાદ આવી ગયો અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. તો ફાઇનલી બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. તો તમને ખાલી વ્યૂ બતાવી દઉં, કારણ કે મોર્નિંગનું વ્યૂ જોરદાર છે. કારણ કે હવે લાગી તો રહ્યું છે કે ઉનાળો તો ગાયબ જ થઈ ગયો છે. એક બાજુ લગ્નની સિઝન ચાલી રહી છે અને એક બાજુ વરસાદ પણ ચાલી રહ્યો છે. તો આજે પણ આપણે લગ્નમાં જ જવાનું છે. આપણો બુનના ભાણાના ત્યાં ભાણાના લગ્ન છે, તો આપણે જવાનું છે. એ પણ તમને વિડીયોમાં જોવા મળી જશે. એના પહેલાં તમને ધાબાના ઉપરનો આપણો વ્યૂ બતાવી દઉં. તો જુઓ ગાઈઝ, જોરદાર એવો વ્યૂ આવી રહ્યો છે. કારણ કે વાદળવાળું વાતાવરણ છે. આછા છોટા આવી રહ્યા છે. ગાઈઝ, ફાઇનલી જો વ્યૂ જોરદાર આવી રહ્યો. તો આપણે પણ ધાબા પર આવી ગયા હતા એટલા માટે જ, કારણ કે અત્યારનું મોર્નિંગ છે ને બહુ જોવા લાયક, મતલબ બહુ નેચરલ હોય છે. એટલે ઉપરથી જે નેચરલ જોવાની છે મજા કંઈ અલગ છે. એ તો ગામડામાં જોવા મળી જાય, તો તમને પણ ખ્યાલ જ છે. તો ચલો, આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બનાવી રહેજો. પછી આપણે રેડી થઈએ, પછી ક્યાં જવાનું છે, લગ્નમાં કઈ જગ્યાએ જવાનું, બધું તમને જોવા મળી જશે. ફાઇનલી છે ને આપણે રેડી થઈ ગયા છીએ અને હાલમાં 10:30 થી 11 થઈ ગયા છે અને આપણા જે વેટિંગમાં છે. તો ફાઇનલી જવાનું છે આપણે સિસ્ટરના ઘેર, એટલે ગુંદરાસણ અને એના ભોણાનું લગ્ન છે આપણે. તો અત્યારે લગ્ન છે એટલે અત્યારે જમણવાર છે અને પછી સ્વાદના ટાઈમે વરઘોડું છે અને આવતીકાલે જોન જાય છે. તો ફાઇનલી છે ને આપણે અત્યારે જવાનું છે જમણવારમાં, એટલે વરઠી કહેવાય. તો આપણે જવાનું છે જમણવારમાં. તો જો આ બાજુ તો અમારા નરેશભાઈ આવી ગયા છે. નરેશભાઈ, પછી ગુડ્ડુ અને સરપંચ ઘેર છો? સરપંચ નહીં લઈ જવાનું. પડું તૈયાર થઈ ગઈ? કેટલી વાર છે? ગુડ્ડુને તૈયાર કરો ફટાફટ. બંકો અમારે પડ્યો તો આજ તો ભોય બંકાને વાગી તું. ગાઈઝ, અમારે છે ને ગુડ્ડુ ભોય પડી ગઈ હતી. વાગી તો પછી ઊંઘી જઈ નમ ઉઠી છે. તો સરપંચ થયું બનાવજો. ઓહો સરપંચ તો રોજ શાક ને રોટલી, પણ કાલ પૂરી શાક ખાતા હતા ને. ગાઈસ, ગૌતમ નંબર ભોણો ભાઈ બધા વહેલા જતા રહ્યા છે. તો પિકઅપ ડાલામાં અને આપણે પાછળથી બાઇક લઈને જવાનું છે. ચલો ત્યાં બધા બનાવી રહેજો. ફાઇનલી ત્યાં જઈએ, કેવું છે શું છે બધું તમને બતાવીએ. ફાઇનલી હવે જો ગુડ્ડુ અમારા આગળ બેસી છે બાઇક ઉપર. અમારા જીજુ આવ્યા છે વહેલા, આવ્યા ના 11:30 પોણા 12 તો વહેલા આવ્યા છે, બરોબર. એટલે આમ છે ને નરેશભાઈ બધા અમે જઈએ. ચલો તો ગાઈસ જઈએ પહેલાં, બરોબર. ફટાફટ અમારે ગુડ્ડુ આપણે જઈએ ને બેટા, જવું ને બેટું, બોલતીએ નહીં એમાં. ચલો તાન ગાઈસ મળીએ. ફાઇનલી આપણે આવી ગયા છીએ. આ બાજુ વાડીમાં રાખ્યું છે. ચલો જઈએ પહેલાં વાડીમાં. જો વાડીમાં રાખેલું છે જમણવાનું, તો આપણે ડાયરેક્ટલી પહેલાં ત્યાં આવ્યા છે, પછી ઘેર જવાનું છે. બંકા આવી ગયા તમારે, અમારે કાકો જમી લીધું. પહેલાં જમી લીધું. ગુડ્ડુ આવી ગઈ છે. હા, જમવું નહીં વાર વાર છે, ભૂખ નહીં લાગે. એ પાણી પી લીધું ને એટલે. ગાઈ જો આ બાદ તો જમણવાર ચાલુ થઈ ગયો છે. તો વરસાદના લીધે વાડીમાં રાખી છે. તો ફાઇનલી જમણવાર ચાલુ થયું.
થોડું જ મૂકજો, થોડું 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 મૂકો. અરે ઢેસણ છે, હું ગાળો થાય. આ ઢેસણ ગાળો થાય. ફાઇનલી જમવા બેસી ગયા છે. રોજની જેમ મોહનથાળ આપ્યું જાજો. તો મોહનથાળ, દાળ, ભાત, શાક, પૂરી. ફૂલવાળી આપણે લીધી નહીં, ટીકી છે અંદર આવી જાય. અલ્પેશભાઈ, એ અલ્પેશભાઈ ખાજુ પાછા. ભોણા લગન છે ને, ભોણોમાં સીટી સીટી ફરતો તો અમને મળી ગયો. બરાબર, એડવાન્સમાં બરાબર બરાબર. પહેણી જો મસ્ત આઈ અમારા અંકલ જો પણ મોમેડિયન જેવા લાગે છે, મને નહીં ગમતા. તો ગાઈસ ફાઇનલી છે ને આપણે લગ્નમાં આવ્યા હતા અને હવે જમણવારમાં પતીને જમણવાર આપણે જમીન પછી આવી ગયા પાછા ખેતરમાં. તો ફાઇનલી છે ને હવે ભોણાનું આપણે વરઘોડું ચાલુ થશે. તો આપણે જવાનું છે વરઘોડામાં. તો તમને વરઘોડાની ઝલક પણ બતાવવાના છે. બહુ મજા આવવાની છે ગાઈસ. તો વિડીયોની લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. અને હાલ આપણે જમીન પછી આવ્યા છે ખેતરમાં, એટલે મારે ફઈ છે અને ફઈના ઘર બાજુ આવ્યા છે ખેતરમાં. ખુલ્લા ખેતરનું વાતાવરણ છે, બહુ મસ્ત હીટ એવો પવન આવી રહ્યો છે, બહુ મજા આવી છે ગાઈ. તો છે ને ગોમડામાં લગનમાં એટલે અંદર ગલીની વાત કરું ને તો ઓછું ફાવે, પણ આવા ખુલ્લા વાતાવરણમાં જોવો ગાઈસ, લેબડા છે ને ખુલ્લું વાતાવરણ છે, એકદમ નેચરલ જગ્યા છે. તો આપણે એનો હળવો અનુભવ કરી રહ્યા છે હાલ. પછી આપણે જઈએ આમ થોડી જ વારમાં વરઘોડાની તૈયારીઓ ચાલુ છે. તો આપણે જઈએ અને પછી તમને વરઘોડાની ઝલક બતાવીએ. ગાઈસ ફાઇનલી છે ને હવે વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે જો આ બાજુ. તો ફાઇનલી છે ને વરઘોડામાં અમુક આપણે અડધું વરઘોડું થઈ ગયું, પણ આપણે અહીંયા સુધી પછી આપણે ઘરે જઈએ ફટાફટ, કારણ કે વરસાદ આવે છે એટલા માટે આખું વરઘોડું તમને વિડીયોમાં નહીં બતાવી શકું. તો ફટાફટ ચલો ઘરે જઈએ પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી છે ને આપણે ફટાફટ ઘેર આવી ગયા છે, કારણ કે વરસાદ આવતો હતો એટલા માટે. તો જો આ બાજુ ગુડ્ડુયા અહીંયા ગૌતમભાઈ તો આ બહુ ભૂસ્યા થઈ ગયા છો, પાપડી લઈને બે ગયા ગુડ્ડુને બે. આમાં પટો વહેલા આવી ગયા હતા ના. આ તો બપોરે રિટર્ન
જમીન તરત આવતો રહ્યો. વરસાદ આવે એવું કર્યું તું હા અને ગરમી લાગતી ને ગુડું રહેતી નથી કોઈના પાસે જતી નથી. એવું હતું એમ હો. તો ગાઈ છે ને ડૂબડું હતી નથી એટલા માટે પટું વહેલા આવતા હતા અમારા અંકલની ગાડીમાં. ફાઇનલી આપણે હવે આવી જઈશું ઘરે. ટાઈમ તો ગાઈશ છે ને વરસાદનું વાતાવરણ હતું આપણે વરઘોડો વધમાં આવી પછી આપણે ઘરે આવી ગયા છે. ચલો તો ગાઈઝ આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર.